નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગત વિડિયો લેક્ચરની અંદર આપણું 8મું ચેપ્ટર જે રાજા કા હિસ્સા જે કહાની હતી એ કહાનીની સાથે સાથે એની અંદર આપવામાં આવેલા અભ્યાસના પ્રશ્નો તેમજ સ્વાધ્યાયના પ્રશ્નો એટલે કે આપણે સંપૂર્ણ 8મું અને જે આપણું અંતિમ પ્રકરણ હતું, છેલ્લું પ્રકરણ હતું, એને આપણે વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો સહિત વિગતવાર ચર્ચા કરી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે આગળના ક્રમ ઉપર જઈએ તો આપણા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 59 ઉપર આપવામાં આવેલું છે પુનરાવર્તન 2. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે આપણા પાઠ્યપુસ્તકની અંદર કુલ 8 પ્રકરણ છે, જેની અંદર 1 થી 4 પ્રકરણ પૂર્ણ થઈ ગયા પછી આપણને પુનરાવર્તન 1 આપવામાં આવ્યું હતું. એટલે કે જે આપણે 1 થી 4 ચેપ્ટરની અંદર જે કાંઈ અભ્યાસ કર્યો એના અનુસંધાન એટલે કે એને અનુરૂપ આપણને પુનરાવર્તન 1 ની અંદર જે મહત્વપૂર્ણ અને ઉપયોગી જે પ્રશ્નો છે એની ચર્ચા એ પુનરાવર્તન 1 ની અંદર આપવામાં આવેલી હતી, જે આપણે અગાઉ જે તે સમયે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 5 થી શરૂ કરીને આપણું બીજું ક્વાર્ટર શરૂ થયું ત્યાર સુધીમાં આપણે 8 પ્રકરણ સુધી આપણો જે અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. એટલે આપણું જે પાઠ્યપુસ્તકનું 1 થી 8 પ્રકરણનું જે પ્રથમ સત્ર અથવા તો પ્રથમ જે સેમેસ્ટર આપણે કહીએ છીએ એનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે પૂર્ણ એ કરી ચૂક્યા છીએ. પરંતુ એવી જ રીતે અહીંયા પુનરાવર્તન 2 આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો એ પુનરાવર્તન 2 ની અંદર આપણે પ્રકરણ નંબર 5, 6, 7 અને 8 એટલે કે આ છેલ્લા 5 થી 8 સુધીના આપણે જે 4 પ્રકરણની અંદર વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો એમાંથી આપણને પુનરાવર્તન 2 સ્વરૂપે એના જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે એ આપણને પુનરાવર્તન 2 ની અંદર આપવામાં આવેલા છે. એટલે કે એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે આપણે 5 થી 8 પ્રકરણ ભણ્યા અને ત્યાર પછી આપણે જો પુનરાવર્તન 2 જો વ્યવસ્થિત રીતે એ સંપૂર્ણ આખું પુનરાવર્તન 2 આપણે પૂર્ણ કરીએ અને આપણે સમજીએ તો આપણને પ્રકરણ નંબર 5 થી 8 સુધીમાં કોઈ પ્રશ્ન હું માનું છું ત્યાં સુધી એવું બાકી ન રહે કે જેમાંથી આપણને કોઈ વસ્તુ ન આવડી શકે. અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે પુનરાવર્તન 2 છે એનો આપણે અહીંયા કાળજીપૂર્વક આપણે અભ્યાસ કરીએ છીએ, કારણ કે એની અંદર આપવામાં આવેલા જે પ્રશ્નો છે એ આપણે 5 થી 8 પ્રકરણ ભણ્યા એને અંતર્ગત છે, એનાથી વિશેષ બીજું એમાં બહારનું કાંઈ છે જ નહીં. એટલે કે આપણે એક વખત 5 થી 8 પ્રકરણ ભણી ચૂક્યા છે, પુનરાવર્તન 2 આપણે ભણીએ છીએ એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ આપણે પ્રકરણ નંબર 5 થી 8 છે એનું આપણે ફરી વખત જે મહત્વપૂર્ણ પ્રશ્નો છે એનું આપણે પુનરાવર્તન કરીએ છીએ એવું નક્કી થાય. એટલે કે આપણે અહીંયા પુનરાવર્તન 2 છે એને વિદ્યાર્થી મિત્રો આપણે 2 વિડિયો લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ રીતે એને તમામ પ્રશ્નોને વ્યવસ્થિત રીતે આપણે સમજીને જ્યાં જરૂર જણાશે ત્યાં આપણે બોર્ડ ઉપર લખીને પણ એ સમજવા માટેનો પ્રયાસ કરશું, જેથી કરીને પ્રકરણ નંબર 5 થી 8 સુધીના જે છેલ્લા 4 ચેપ્ટરો છે એમાં તમને કોઈ પણ પ્રશ્ન એવો બાકી રહી જાય નહીં જે તમને ન આવડે, ન સમજાય કે તમને પરીક્ષામાં કદાચ પૂછાય તો તમને ન લખી શકો એવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ એ પુનરાવર્તન આપણે 2 ને જો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું તો એક પણ વસ્તુ બાકી રહેશે નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા પુનરાવર્તન 2
એ આપણે શરૂ કરીએ છીએ। તમારી પાસે પાઠ્યપુસ્તક છે એને સાથે રાખશો, સાથે જ્યાં જરૂર જણાય ત્યાં લખવા માટે આપણને ખ્યાલ છે બોલપેન, નોટબુક, એનો પણ આપણે ઉપયોગ કરશું। તો પ્રશ્ન નંબર પહેલો આપણને આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए। અહીં આપણે જે પ્રશ્ન સ્વરૂપે છે તેની સાથે આપણે મૌખિક ચર્ચા કરીએ છીએ, એટલે ખાસ એને ધ્યાનથી સાંભળી અને યાદ રાખવાનો પ્રયાસ કરજો। એમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે, सूरज की किरणें क्या करती है। મિત્રો આપણે 5મા કાવ્યની અંદર ધરતી કો મહેકાય એની અંદર આપણે ભણી ચૂક્યા છે। એ પ્રશ્ન આપણને પુનરાવર્તનની અંદર આપવામાં આવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે તરત એનો જવાબ આપી सकते कि सूरज की किरणें क्या करती है। तो हम कह सकते हैं कि सूरज की किरणें रोज पृथ्वी पर आती है और अंधकार को दूर भगाकर संसार को प्रकाशित करती है। મિત્રો ખાલી એટલું જ યાદ રાખવાનું છે જે આપણે અગાઉ ભણી ચૂક્યા છે कि भाई सूरज की किरणें क्या करती है। तो हम बता सकते हैं कि भाई सूरज की किरणें रोज पृथ्वी पर आती है और अंधकार को भगाकर या तो अंधकार को दूर करके संसार को प्रकाशित करती है या तो संसार को प्रकाश देती है। एकदम सिंपल અને સરળ બાબત છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે, दीपक से हम क्या सीखते हैं। ये પણ વિદ્યાર્થી મિત્રો આપણને 5મા કાવ્યમાંથી આપવામાં આવેલો પ્રશ્ન છે। દીપક એટલે આપણે મિત્રો સમજી ગયા દીવો, જે અંધકારને દૂર કરી અને પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે। એટલે कि भाई दीपक से हम क्या सीखते हैं। तो हम बता सकते हैं कि भाई दीपक से हम यह सीख सकते हैं कि हम कष्टों से न घबराए। એટલે કે આપણા જીવનની અંદર આવનારી જે તકલીફ છે, જે સમસ્યાઓ છે, જે મુસીબત છે, એનાથી આપણે ક્યારેય પણ ડરવાનું નથી કે પછી ગભરાવાનું નથી। એ આપણને કોની પાસેથી શીખવા મળે છે? दीपक पासेથી। क्योंकि कि भाई हम कष्टों से न घबराकर या तो न घबराए, यानी कि हम खुद कष्ट सहकर भी दूसरे के कष्टों को दूर कर सकते हैं, ऐसा हम दीपक से सीखते हैं। क्या सीखते हैं कि भाई दीपक से मित्रों हम ये बात सीखते हैं कि हम जीवन में आने वाले दुख, कष्ट या तो संकटों से कभी भी हम घबराए नहीं, यानी कि हम खुद कष्ट सहकर, हम स्वयं कष्ट दुख को सहकर दूसरों के कष्टों को दूर कर सकते हैं। અને આવું મિત્રો આપણને દીવા પાસેથી શીખવા મળે છે, દીપક પાસેથી શીખવા મળે। કારણ દીપક છે, દીવો છે, પોતે સળગે છે મિત્રો, એટલે કે પોતે સળગે છે અર્થાત પોતે કષ્ટ સહન કરે છે, પોતે દુઃખ સહન કરે છે। જ્યારે એ પોતે સળગી અને આપણને અથવા તો બીજાને એ પોતાનો પ્રકાશ આપે છે, પોતાની રોશની આપે છે, એટલે કે પોતે દુઃખ સહન કરીને બીજાને સુખ આપવાનું કામ दीपक करे છે। એટલા માટે આપણે દીપક પાસેથી આવું શીખી શકીએ કે ભાઈ આપણના જીવનની અંદર આવનારી કોઈ પણ જે તકલીફ છે, કષ્ટો છે, સહન છે, એનાથી આપણે ક્યારેય પણ ડરવાની જરૂર નથી, ક્યારેય પણ ગભરાવાની જરૂર નથી, પરંતુ એને સહન કરીને ઉલટાનું આપણે બીજાના કષ્ટોને, બીજાના દુઃખને આપણે દૂર કરવા માટેનો પ્રયાસ કરવાનો છે। એ આપણને મિત્રો દીપક પાસેથી શીખવા મળે છે। ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, રેશમા ने अपनी मां के काम में किस तरह मदद की। મિત્રો આપણે સરસ રીતે રેશમાની જે સુબહ પ્રથમ જે પ્રસંગ કથા છે આપણે ભણી ચૂક્યા છે कि भाई रेशमा ने अपनी मां के काम में किस तरह मदद की। तो हम कह सकते हैं कि रेशमा विकलांग थी, फिर भी उसका हौसला बुलंद था, इसलिए उन्होंने मां को अपने घर के काम में इसी प्रकार मदद की कि मां बर्तन साफ करके रेशमा को देती जाती है और रेशमा अपनी जगह पर बैठे बैठे बर्तन में स्टिकर लगाकर एक एक बर्तन को अपनी माँ को वह देती जाती है और अपनी माँ वही बर्तन को अलमारी पर ठीक जगह पर व्यवस्थित ढंग से रखती जाती है। तो इसी प्रकार रेशमा अपनी माँ को अपने घर
के काम में मदद करती थी। तो मित्रों आ पण एकदम आपણા માટે સરળ પ્રશ્ન છે જે આપણે અહીંયા પુનરાવર્તનની અંદર ફરી પાછો રિપીટ કરીએ છીએ। એટલે કે રેશમા પોતાની માને જે બર્તન જે વાસણો છે સાફ કરે છે વાસણો પોતે લઈ એના ઉપર એક એક સ્ટીકર લગાડી અને રેશમા એ વાસણો પોતાની માને એક પછી એક આપતી જાય છે। જ્યારે માં છે એ પોતે એ વાસણ લઈને યોગ્ય જગ્યા ઉપર અલમારી ઉપર એને વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકતી જાય છે। એ રીતે રેશમા છે પોતાના મમ્મીને અથવા તો પોતાની માતાને કામમાં મદદ કરે છે। ત્યાર પછી माँ ने रेशमा को बाजार क्यों भेजा? दोस्तों ये भी आपको ख्याल है कि भाई माँ को लड्डू बनाने थे और लड्डू बनाने के लिए उन्हें कुछ सामान की ज़रूरत थी। तो सामान खरीदने के लिए कोई बाजार में जा सकते नहीं थे क्योंकि जो दादा दादी थे वो तो बुजुर्ग थे और उसका भाई जो छोटू है वह अभी छोटा है। इसलिए माँ ने रेशमा को बाजार में लड्डू बनाने के लिए कुछ सामान खरीदने के लिए भेजा, ऐसा हम कह सकते हैं। और अंतिम प्रश्न है राजा भोज किसान से क्यों प्रभावित हुए? दोस्तों अभी हम थोड़े दिन पहले उसे पढ़ चुके हैं कि भाई राजा भोज किसान से क्यों प्रभावित हुए। हम बता सकते हैं कि भाई राजा भोज किसान से इसलिए प्रभावित हुए कि किसान जब हल जोत रहा था तब बीच में राजा ने उसे रोकने का प्रयास किया। तब किसान ने उन्हें अपने काम के प्रति जो लगन थी उसी लगन बनाए रखकर उसे कह दिया कि भाई तुम्हें जो भी कहना है मुझे चलते चलते कहो, मैं अपना काम नहीं रोकूंगा। तो इसी प्रकार की किसान की ये अपने काम के प्रति जो लगन थी वह लगन देखकर राजा भोज किसान पर प्रभावित होते हैं। तो मित्रों आ रीतना अपना जे 5 प्रश्नों से जे આપણે અગાઉ ભણી ચૂક્યા છે જે આપણે પુનરાવર્તન સ્વરૂપે ફરી વખત આપણે ચર્ચા કરીએ છીએ એટલે એને છતાં એકદમ એ પ્રશ્નો સરળ છે। તમે એક વખત એને ધ્યાનથી સાંભળશો તો તમે સરળતાથી એને યાદ રાખી શકશો। તો આ રીતે આપણો પહેલો પ્રશ્ન આપણો એ પ્રશ્નોત્તરી સ્વરૂપે આપણે અહીંયા પૂર્ણ કર્યો। ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન આપ્યો છે કોષ્ટક में दिए गए शब्दों का उपयोग करके रिक्त स्थानों की पूर्ति कीजिए। जो है प्रश्न नंबर 2 से આપણે ટૂંકમાં લખીએ છીએ रिक्त स्थानों की पूर्ति, रिक्त स्थानों की पूर्ति कीजिए। तो अपने कोष्टक के अंदर कितना शब्द આપવામાં આવ્યા છે અહીંયા कि जिसमें ત્યારબાદ और के के लिए से के लिए चलो इसलिए तो આ પ્રકારે આપણે કાઉન્સની અંદર કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે અહીંયા रिक्त स्थानों એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે। તો અહીંયા પહેલો શબ્દ આપણે ખાલી જગ્યા यह वही लड़का है, यह वही लड़का है कल गीत गाया था। फिर नंबर 2 अध्यापक जी ने बताया
विद्यालय में अवकाश रहेगा। अवकाश रहेगा। फिर तीसरी बात है, उसने बेईमानी की, उसने बेईमानी की, खाली जगह, नौकरी से निकाल दिया गया। नौकरी से निकाल दिया गया। और चौथा है, निर्धारित तिथि खाली जगह नक्षत्र में मुझे विशेष जड़ी-बूटियों को लाने खाली जगह घने वन में जाना होगा। रिक्त स्थानों की पूर्ति की जो सूचना आपकी अपने पहले से पुस्तक में कोष्टक में दिए गए शब्दों का उपयोग करके रिक्त स्थानों की पूर्ति कीजिए। तो एनी अंदर આપણે હવે આ શબ્દોનો ઉપયોગ की, जिसने, और, के लिए, इसलिए। तो यह वही लड़का है जिसने कल गीत गाया। कौन से रिक्त स्थान के अंदर जिसने आ शब्द आवश्यक, जिसने कल गीत गाया था। अध्यापक जी ने बताया कि कल विद्यालय में अवकाश रहेगा। अध्यापक जी ने बताया कि शब्द में उपयोग करवानो कि कल विद्यालय में अवकाश रहेगा। પછી આપણે કીધું કે उसने बेईमानी की, इसलिए શું શબ્દ આવશે? उसने बेईमानी की इसलिए नौकरी से निकाल दिया गया। હવે અહીંયા આપણે ચોથું अनुच्छेद से निर्धारित तिथि और नक्षत्र में मुझे विशेष जड़ी-बूटियों को लाने के लिए घने वन में जाना पड़ेगा। यहाँ से निर्धारित तिथि और शब्द, निर्धारित तिथि और नक्षत्र में मुझे विशेष जड़ी-बूटियों को लाने के लिए मुझे घने वन में जाना होगा। तो आ रीते विद्यार्थी मित्रों आपणो बीजो प्रश्न छे, खाली जग्या तमारी बुकनी अंदर जे आपेली छे एनी अंदर तमे व्यवस्थित रीते भरी लेજો। एकदम सरल छे, जे તમને आवडશે। बराबर? ख्याल આવી ગયો? ફરી પાછું અહીંયા रिक्त स्थानों છે જેનો આપણે ઉપયોગ કર્યો। આપણે અગાઉ શીખી ગયા છે મિત્રોને की, जिसने, के लिए, इसलिए એ બધી વસ્તુ શું છે? નામની જગ્યાએ મુકાયેલા શબ્દો છે। जिसने तो એ સર્વનામ થઈ ગયું, પછી અહીંયા इसलिए, બરાબર? तो એ પ્રકારે અહીંયા આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા। હવે પ્રશ્ન નંબર 3 છે આપણો, જેની અંદર
એ પણ એકદમ સરળ છે અહીંયા કે ભાઈ નિમ્નલિખિત વર્ણો के प्रारंभ से आने वाले अन्य शब्द लिखिए। આપણને કેટલાક શબ્દો આપેલા છે કે ભાઈ પ્રશ્ન નંબર 3 છે કે ભાઈ નિમ્નલિખિત વર્ણો से प्रारंभ में आने वाला अन्य शब्द अन्य शब्द लिखिए એવું કીધું આપણે બરાબર તો બનાવીએ તો એમાં આપણને અશબ્દ આપેલો છે એના ઉપરથી આ ત્યાર પછી બીજું આપણને આપ્યો છે હ ઉપરથી વિદેશ પછી મ ઉપરથી મા ત્યારબાદ શબ્દો છે દ ઉપરથી દા અને બ ઉપરથી 55 ત્યારબાદ ત ઉપરથી દ્વાર। તો આ રીતે મિત્રો અહીંયા હવે આપણે અહીંયા શબ્દો सूचना ध्यान से समझिए कि वर्णों के प्रारंभ में वर्णों से प्रारंभ में आने वाले कोई शब्द એટલે કે અહીંયા હ શબ્દનો પ્રયોગ કરીને આપણે કોઈ શબ્દ બનાવવાનો છે જેમાં અહીંયા અ ઉપરથી આપણે બનાવી શકીએ આશીષ। મિત્રો તમે પણ તમારી બુકની અંદર એ સાથે સાથે પ્રશ્નો છે ખાલી જગ્યા આપણે અંદર પેન્સિલથી લખી લીધું આશીષ અમૃત અનિલ અનુષ ઘણા શબ્દો આવી શકે જાતે તમે પણ બનાવી શકો। પછી અહીંયા હિતેશ પછી હેમા હોલી હેમા હોલી તમે જાતે લખતા જજો કે હોસલા ત્યારબાદ હોશ અહીંયા પછી મ ઉપર છે માં તો પછી આપણે મહિના મહેશ મહિના મહેશ મહેર અને એક શબ્દ આપણે બનાવીએ મોકા। फिर दो ऊपर से दाल है दाल देवता दौलत અને દીવાલ। ત્યારબાદ બહુ ઉપરથી બચપન એટલે બગીચા બારિશ બાદલ बादल बोली અને દો ઉપરથી દ્વાર એટલે દ્વારિકા દ્વારિકા દ્વારા દ્વાપર દ્વાદશી। મિત્રો અહીંયા આ પ્રકારે આપણે વર્ણો છે પ્રારંભ એટલે અવર્ણો ઉપરથી આમ પછી આપણે જાતે શબ્દો બનાવ્યા આ આશીષ અમૃત અનિલ અહીંયા હ ઉપરથી વિદેશ એટલે હેમા હોલી હોસલા હોશ મ ઉપરથી માં અર્થાત મહિના મહેશ મહેર મોકા દ ઉપર દાલ એટલે દાલ દેવતા દોલત દીવાર બચપન બ ઉપરથી શબ્દ બને છે બગીચા બારિશ બાદલ બોલી પછી દ ઉપર દ્વાર ઉપરથી દ્વારિકા द्वारा द्वापर द्वादश आ सिवायના અન્ય તમે પણ તમારી સાથે ઘણા બધા શબ્દો આપણે એ બનાવી શકીએ છીએ બરાબર। તો એ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આપણો પ્રશ્ન નંબર 3 એ પૂર્ણ કરી છે। હજી આપણે એક અહીંયા
ચોથો પ્રશ્ન છે સમાન ટૂંકવાલે શબ્દ બનાવીએ છીએ મિત્રો તમે શીખી ગયા છો પ્રશ્ન નંબર 4 સમાન ટૂંકવાલે શબ્દ બનાવીએ તો મિત્રો સમાન ટૂંક એટલે આપણને ખબર છે ટૂંક એટલે આપણે એને પ્રાસ પણ કહીએ છીએ કહીએ છીએ ને સમાન ટૂંક વાલે તો સમાન પ્રાસ વાલે કે હરખો પ્રાસ ન હોય એવી રીતે અહીં આપણને દુર્ગુણ ઉપરથી નિર્ગુણ શબ્દ આપેલો છે જો જે છે ઉદાહરણ છે દુર્ગુણ ઉપરથી નિર્ગુણ એટલે કે એક સરખો સમાન પ્રાસ મળે દુર્ગુણ નિર્ગુણ બે જગ્યાએ છે કે ગુણ ગુણ તો પ્રાસ આવ્યો તો એના ઉપર આપણે શબ્દો બનાવીએ તો સદગુણ અવગુણ સદગુણ અવગુણ પછી આગળ કે પ્રગુણ બહુગુણ આ રીતના આપણે પણ એક જ સરખા દુર્ગુણ નિર્ગુણ સગુણ અવગુણ પ્રગુણ અને બહુગુણ બીજો શબ્દ છે સુંકર પડઘર સુંકર પડઘર એના ઉપર આપણે શબ્દો બનાવીએ કે ભાઈ જલકર લીલકર લીલકર પછી હસકર અને એક શબ્દ બનાવીએ આપણે જલકર આ રીતે પણ વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દો છે એ સમાન ટૂંકવાળા શબ્દો એ સમાન પ્રાસ એક સરખો પ્રાસ અહીંયા જો ઉદાહરણ નિર્ગુણ ઉપરથી નિર્ગુણ સુંદર તો પડઘર આપણે નવા શબ્દો બનાવ્યા નિર્ગુણ ઉપરથી સદગુણ અવગુણ પ્રગુણ અને બહુગુણ એવી રીતે જલકર લીલકર હસકર અને સદકર તો આ રીતના આપણે અગાઉ શીખી ગયા છે આ પ્રકારનું આપણને એક શબ્દના આધારે એવો જ પ્રાસ વાળો એક સરખો સમાન ટૂંકવાળો અથવા તો પ્રાસ વાળો શબ્દ છે આપણે અન્ય શબ્દો આ સિવાયના પણ આપણી રીતે આપણે ઘડતર કરી શકીએ છીએ તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ 4 પ્રશ્નો આપણા પુનરાવર્તનના રાખીને આ વિડિયો લેક્ચર પૂરો હવે પછીના બાકીના જે અન્ય પ્રશ્નો પુનરાવર્તનના છે હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું